સ્ટાર હેલ્થ વીમા કંપની કોરોનાના દર્દીને હોસ્પિટલાઇઝેશનની જરૂરિયાત ન હતી તેવું કારણ જણાવી પોલિસી ધારકને ₹1,40,770નો ક્લેમ નકાર્યો હતો। ગ્રાહક સુરક્ષા કમિશને દર્દીને પૂરેપૂરી રકમ પરત આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે। ગ્રાહક તકરાર નિવારણ ગ્રામ્યના કમિશનના પ્રમુખ તથા સભ્યોની બેન્ચે દર્દીને 30 દિવસમાં પૈસા ચૂકવી આપવા સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે। ગ્રાહક સુરક્ષા ફોરમનું કહેવું છે કે કોરોના કાળ દરમિયાન અનેક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીએ લોકો સાથે યેનકેન પ્રકારે અન્યાય કર્યો હતો। આખરે 2 વર્ષની લડત બાદ કોર્ટે દર્દી સુનિલ કુમાર સુખવાણીને ન્યાય આપ્યો છે। મને 2021 में कोरोना थी थी हूँ रिपोर्टों कराई थी। मैंने रिपोर्ट कराया पछी डॉक्टरे कीधुं एडमिट थवुं पड़शे तो हूँ एडमिट थवा गयो त्यारे मारुं मेडिक्लेम करेलुं हतुं स्टारनुं पण ए लोकोए केशलेस सुविधा लेवानी ना पाड़ी थी। पछी जेम तेम करीने मैं आम तेम पैसा भर्या पैसा चूकीने पछी 5 दिवस एडमिट थईने पछी आजो थईने पछी डिस्चार्ज थईने पछी मैं मेडिक्लेम वाळाओने क्लेम मूक्यो तो क्लेम वाळाए ए लोकोए क्लेम आपवानी ना पाड़ी। ए लोकोए कीधुं तमारे एडमिट थवानी जरूर नथी तमे घरे तमारुं ट्रीटमेंट थई जतुं हतुं तो ए पछी मैं आ क्लेम पछी ग्राहक सुरक्षामां मूक्युं। चित्रापोल मैडम जोड़े बात करी એને મારું ક્લેમ ગ્રાહક સુરક્ષામાં અપાયું। પછી અત્યારે 2 વર્ષ પછી મારો અત્યારે ચુકાદો આવ્યો છે કોર્ટે મારે ક્લેમ પાસ કરી દીધું છે અને 18 તારીખથી 23 તારીખ સુધી એ 5 દિવસની ટ્રીટમેન્ટ લીધા અને પછી સ્ટાર વીમા કંપની સામે એને ક્લેમ કરી પણ ક્લેમ એને નકારી દીધા કે તમે હોમ ક્વોરન્ટાઇન થઈને જ બીમારી સારવાર કરવાનું હતું, તમારી હોસ્પિટલાઇઝેશન થવાની કોઈ જરૂર ન હતી। આવી કહીને એને ક્લેમ નકારી દીધા અને જેની સામે એ અમારી પાસે આવ્યા 22માં અને અમે ગ્રાહક સુરક્ષા રૂરલમાં અમે કેસ દાખલ કરી અને જેથી આજે એનું જજમેન્ટ આવ્યા અને ચુકાદો આમાં એવું આવ્યા કે એનું જો ઓર્ડર છે કે 1,40,000 9% વ્યાજ સાથે એને ચૂકવી આપવા પડશે કેસ દાખલ કરેલ તારીખથી અને એને માનસિક ત્રાસ અને લીગલ લિટિગેશનની ખર્ચ પણ એને અલગથી ચૂકવવામાં ઓર્ડર કરેલ છે।